ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलं गुरु मूर्ति पूजा मूलं गुरु पदम मंत्र मूलं गुरु वाक्यम मोक्ष मूलं गुरु कृपा। ओम आयातु वरदे देवी त्याक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनि नमोस्तुते। हाथ जोड़े राजो गायत्री माने ओम स्तुतामया वरदा वेद माता प्रचोदयन्तां पावमानि विजानाम् आयु प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं। गायत्री मात की जय। परम पूज्य गुरुदेव की जय। वंदनीय माता की जय। જે બાળકો હાથમાં ફૂલ ચુકાવે એને મોકલી દેજો। ઓમ ગણાનાત્વાં ગણપતિગ્વાં હવામહે પ્રિયનાત્વાં પ્રિયપતિગ્વાં હવામહે નિધિનાત્વાં નિધિપતિગ્વાં હવામહે વસો મમ અહમ જાની ગર્ભધમાત્વાં દાસી ગર્ભધમ। હા, હવે બાળકો જે હાથમાં ફૂલ ચોખા લીધા છે એ કપાળ પર અડાડી દો અંદર બેઠેલા ગણપતિને। મારામાં વિવેકશીલતા આવે એવા ભાવ સાથે કપાળ મારવાની એક થાળીમાં લઈ લો। એક થાળીમાં લઈ અને ગણપતિ આગળ મૂકી દો। બીજી થાળીમાં લઈ દો। બીજી થાળીમાં લઈ લો એ નીચે મૂકી દો। બધા ફૂલ ચોખા લઈ બધા બાળકો પર ગણપતિ ભગવાનના આશીર્વાદ ઉતરે, બધા વિવેકશીલ બને, જ્ઞાનાદેવ બને એવા ભાવ સાથે હવે આપણે ગણપતિની પૂજા કરી બધા બાળકોના હાથમાં ફૂલ ચોખા આપી દેજો। એ પ્રમાણે આ ડીશ આપી દો એટલે આખી એમાંથી આપી દો। બધા બાળકોના હાથમાં આપી દો થોડો થોડો। હવે સરસ્વતીની પૂજા કરવાની છે। ઓમ પાવકાન સરસ્વત્યે વાદેવી વજ્રીવતી યજ્ઞમસ્તુ વિદ્યાવસું। हाँ, खाली मुक्ति दो हाथमा फूल चोखा लई लो। फूल चोखा लाग जो मंत्र पूरो थाय देंगे। शुक्लां ब्रह्मचार सार परमा आद्यां जगत व्यापिनी वीणा पुस्तक धारिणीं वेदां जाड्यान्धकार्यां पां हस्ते स्फाटिकमालिकां निदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। ओम शारदा माताये नमः। आयामि स्थाप्यामि पूज्यामि ध्यायामि ततो नमस्कारं करोमि। बाळको हाथમાં લીધો તો स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम પછી આ દીવો છે ને તે સાઈડમાં મૂકી દેજો। એકવાર ફોટો પાડીશ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય અગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિવર્ચો જ્યોતિવર્ચો સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિવર્ચો સ્વાહા ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा। ओम दीपस्तदेवताभ्यो नमः। सरस आ साहेबाने पहला तिलक करी नाखो। तिलक करे आजस्य बृहस्पतिर्यज्ञमिमं तन्नतरिष्टं यज्ञवां समीमं ददातु विश्वे देवासै माद्यन्तामृं प्रतिष्ठिता। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। फूल चोखा મૂકી દો સાથિયા ઉપર, નોટ ઉપર અથવા સાથિયા ઉપર, સ્લેટ ઉપર, સ્લેટ ઉપર, સ્લેટ ઉપર મૂકી દો, સ્લેટ ઉપર, સ્લેટ ના મૂકો, સ્લેટ ઉપર મૂકી દો। હા, વાલીઓ બોલો, હું બોલો પ્રમાણે બોલજો। વાલીઓ બોલે ओम विद्या संसाधनम
મહત્વમ સ્વીકારીષ્યે. એટલે વિદ્યાના જે સાધનો હોય, પેન હોય, પેન્સિલ હોય, સ્લેટ હોય, નોટબુક હોય, ચોપડી હોય, એને સાચવવાની જવાબદારી વાલીઓની છે. બાળક તો ગમે ત્યાં ફેંકી દે, તો આપણું બાળક આખું વર્ષ ભણે ત્યાં સુધી ચોપડી એવી ને એવી રહેવી જોઈએ, નોટ એવી ને એવી રહેવી જોઈએ. એટલા માટે એને સાચવણી રાખવાની, પવિત્ર રાખવાની જવાબદારી વાલીઓ. આપવાની છે. બધાએ ગાયત્રી મંત્ર બોલવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. મહામૃત્યુંજય મંત્રની આહુતિ 3 દીર્ઘાયુષ્ય માટે શંકર ભગવાન યાદ કરી આપણા બાળકના દીર્ઘાયુષ્ય માટે 3 આહુતિ શંકર ભગવાન આપીશું. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. સૂર્ય ગાયત્રી તેજસ્વીતા મળે એના માટે આપણે સૂર્ય ગાયત્રીની 3 આહુતિ આપીશું. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાत् સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં નમઃ. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાत् સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં નમઃ. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાत् સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં નમઃ. સરસ્વતી માતાની આહુતિ આપીશું. ઓમ બાળકોમાં સારું જ્ઞાન આપે એટલે સરસ્વતી માની કૃપા વરસે એટલા માટે 3 આહુતિ અમે આપીશું. ઓમ સરસ્વતે વિદ્મહે બ્રહ્મપુત્રે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાत् સ્વાહા. ઇદં સરસ્વતે ઇદં નમઃ. ઓમ સરસ્વતે વિદ્મહે બ્રહ્મપુત્રે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાत् સ્વાહા. ઇદં સરસ્વતે ઇદં નમઃ. ઓમ સરસ્વતે વિદ્મહે બ્રહ્મપુત્રે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાत् સ્વાહા. ઇદં સરસ્વતે ઇદં નમઃ.
ગણપતિ દાદાની ગણપતિ ભગવાન વિવેકનું પ્રતીક છે. મારું બાળક વિવેકશીલ બને એવું ગણપતિ ભગવાન જોડે માગવાનું. એટલા માટે કહું છું ગણપતિ. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત સ્વાહા. ઇદં ગણેશાય ઇદં નમઃ. ગુરુદેવ માતાજી. પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી, જેને ગાયત્રી પરિવાર બનાવ્યું છે, એમને બહુ સાધના કરી છે. એમના તપનો એક અંશ આપણા બાળકને મળે, આપણું બાળક પણ સદબુદ્ધિવાળું બને, એ ગુરુદેવ અને માતાજીના આશીર્વાદ લેવા માટે એક આવતી એમને આપીશું. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત સ્વાહા. ઇદં મહાકાલાય ઇદં નમઃ. ઓમ સદ્વસ્ત્રાય વિદ્મહે મહાશક્તય ધીમહિ તન્નો મા ભગવતી પ્રચોદયાત સ્વાહા. ઇદં મહાશક્તય ઇદં નમઃ. જે આવતી પૂરી થઈ ગઈ એ બાળકોને ઓમ ગંધદ્વારામ દુરાદર્શમ નિત્ય પુષ્ટામ કરેશિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપયવે શ્રિયમ ચંદનસ્ય મહાત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહરતે નિત્યમ લક્ષ્મીમ તિષ્ઠતિ સર્વદા લક્ષ્મીમ તિષ્ઠતિ સર્વદા. ઓમ વ્રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષાયાપ્નોતિ દક્ષિણામ દક્ષિણામ શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે. ધિયો યો નઃ પ્રચોદયાત